ઘટના સામે આવી છે। ખાનગી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ડામર ભરેલા વાહનનું ટાયર ફાટ્યું હતું। ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી। અન્ય 10 લોકોને ઈજા પહોંચતા રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે। તો સાંગાણી ગામ નજીક મોડી રાત્રે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ હતી। માહિતી છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે જોરદાર અથડાઈ હતી। આ અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી। અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી હતી। તો જે પ્રકારથી ચોટીલાના સાંગાણી ગામ પાસે ભીષણ અકસ્માતની ઘટના। બસને ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામર ચોટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું। સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અક્ષય જોડાયા છે ફોન લાઈન પર। અક્ષય, શું વધુ વિગત સમગ્ર મામલે? જી, ચોક્કસથી વાત કરવામાં તો ચોટીલા નેશનલ હાઈવે પરથી એક ડામર ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન અચાનક જ ડમ્પરનું છે એક ટાયર ફાટતા તેમાં જે છે એ આગ લાગી હતી અને એ દરમિયાન જ પાછળથી અમદાવાદથી રાજકોટ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ છે, બસ ડમ્પરના પાછળના ભાગે અથડાતા ખાનગી જે લક્ઝરી બસ છે તેમાં પણ આગ લાગી હતી। બસમાં અંદાજે 35 થી 40 જેટલા મુસાફરો હતા। બસમાં આગ લાગવાના કારણે અંદાજે 4 જે વ્યક્તિઓ છે, 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 10 જેટલા વ્યક્તિઓ છે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે। 25 જેટલા લોકો છે તેમનો હાલ જે છે બચાવ થયો છે। જો વાત કરવામાં આવે તો મૃતદેહો એટલી હદે વિકસિત થઈ ગયા છે કે મૃતદેહોની ઓળખ મેળવવી પણ મુશ્કેલ બની રહી છે। ડીએનએ ટેસ્ટ બાદ કદાચ આ મૃતદેહોની ઓળખ થાય તેવી હાલ શક્યતાઓ છે। સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા જે છે એ મૃતદેહોની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે।